પાટણ શહેરમાં આત્મનિર્ભર મહિલાઓની પ્રતિભા અને મહેનતને ઉજાગર કરતો 3 દિવસીય સશક્ત નારી મેળો ભવ્ય રીતે શરૂ થયો છે। આ મેળામાં મહિલાઓ દ્વારા બનાવાયેલા સ્વદેશી અને પર્યાવરણ મિત્ર ઉત્પાદનો લોકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત આયોજિત આ મેળામાં અનેક મહિલાઓએ પોતાના પ્રદર્શન અને વેચાણ સ્ટોલ લગાવ્યા છે। શંખેશ્વર જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલા જિજ્ઞા શેઠ અને તેમની મહિલા ટીમ દ્વારા રજૂ કરાયેલા જૂના કાપડમાંથી બનાવેલા થેલા, બેગ, પર્સ અને અન્ય ઉપયોગી વસ્તુઓને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। શંખેશ્વરથી બિલોંગ કરું છું। અમારો અહીંયા પાટણમાં જનમંગલ સખી મંડળ એનો આજે અહીંયા એક્ઝિબિશનમાં અમે ભાગ લીધેલો છે અને અહીંયા અમારી ઘણી બધી બહેનોએ સશક્ત નારી તરીકે જુદું સેવા મંડળ એ અહીંયા ઓઇલ છે, શેમ્પૂ છે, સાબુ છે, પછી મુખવાસ છે, એવી ઘણી બધી વસ્તુઓ બનાવે છે। પછી હોમમેડ ખાખરા છે, બ્લેન્કેટ છે, આ બધું વસ્તુઓનું અમે અહીંયા બનાવીએ છીએ અને આવા સ્ટોલોમાં મૂકીએ છીએ અને સરકારશ્રી દ્વારા ઘણી બધી અમને મદદ મળે છે, જેથી ઘણી બધી નારી આગળ જઈ રહી છે અને એક સશક્ત નારી તરીકે એ આગળ વધી રહી છે। તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। આની જાહેરાત થવી જોઈએ। તમને વધારાના માટે પ્રોત્સાહન માટે શું કરવું જોઈએ?